કર્યા બાદ અંતિમ વિધિ કરવા બાબતે પણ પથ્થરમારો સર્જાયો હતો। પંચમહાલના ગોકળપુરા ગામમાં પૂર્વ સરપંચ દિનેશભાઈ બારિયાએ ખેતરમાં પશુઓ નહીં ચરાવવા બાબતે આપતા ગામ નજીકના જ યુવકોએ માથામાં લાકડીના ફટકા મારી તેમની હત્યા કરી નાખી હતી। આ ઘટનામાં પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈ ગોકળપુરા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। એવામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવાયો હતો, તો પોલીસને ગાળો બોલી હોય તેવી પણ ફરિયાદ નોંધાઈ છે। આ પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે। ગોકળપુરા ગામ અને આજુબાજુના 5 કિલોમીટર વિસ્તારમાં આજે પણ 144ની કલમ લાગુ હોવા સાથે 5 કરતાં વધુ લોકો ભેગા થઈ શકશે નહીં। જો કે પૂર્વ સરપંચના મોત બાદ પરિવારજનોએ આરોપીના ઘરની સામે જ તેમના અંતિમ સંસ્કાર કરવાની માંગ સાથે અડગ રહ્યા હતા। જોત જોતામાં ટોળું એકઠું થઈ જતા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। દરમિયાન અચાનક કોઈએ ટોળામાંથી પથ્થરમારો કરતા મામલો વિચક્યો હતો, તો ઘટનામાં પોલીસ કર્મીને પથ્થર વાગતા માથામાં ઈજા પહોંચી હતી। પોલીસની પણ એક ખાનગી કારના કાચ તૂટી ગયા હતા।